દાહોદ લીમખેડા તાલુકાના વડેલા બક્ષીપંચ આશ્રમ શાળા ખાતે વિકસતી જાતિ સમાજ કલ્યાણ અધિકારી એસ.એમ. બારિયાની અધ્યક્ષતામાં સમાજ શિક્ષણ શિબિર યોજાઈ હતી। સમાજ કલ્યાણ અધિકારી તેમજ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને સમાજ શિક્ષણ શિબિર કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। વડેલા બક્ષીપંચ આશ્રમ શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરીને ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। સમાજ કલ્યાણ અધિકારી તેમજ અગ્રણીઓ દ્વારા બાલિકાઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। આ તકે શાળાના આચાર્ય પંકજ પટેલ, સુરેશ પટેલ સ્વાગત પ્રવચન કરી શાળાની ઝાંખી કરાવી હતી। આ કાર્યક્રમમાં વિકસતી જાતિ સમાજ કલ્યાણ અધિકારી, પત્રકાર સહિત ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુધારો લાવવા માટે અને આપણી જાતિઓમાં જે કુરિવાજો ચાલે છે, જે કુમાન્યતાઓ છે, અંધશ્રદ્ધાઓ છે, એ દૂર કરવા માટે શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવે છે। એવી જ રીતે આપણે આજે વડેલા મુકામે પંકજભાઈ આચાર્ય સાહેબના સહકારથી શિક્ષણ શિબિરનું આયોજન કર્યું છે। એના માટે પંકજભાઈનો પણ ખાસ આભાર માનીએ છીએ। શિક્ષણ શિબિરમાં તમે બધા જાણો છો તેમ વિકસતી જાતિ માટે ઘણી બધી યોજનાઓ છે। સરકારની અઢળક યોજનાઓ છે, પણ આપણને ખબર નથી ને આપણે એનો લાભ લેતા। ત્યાંથી છેક નોકરી લાગે ત્યાં સુધી સરકારની યોજનાઓ છે। કારણ કે પહેલા ધોરણમાં બાળક ભણવા જાય ત્યારે એને શિષ્યવૃત્તિ મળે છે, ગણવેશ મળે છે। એ પહેલા ધોરણથી તો 8મા ધોરણ સુધી શિષ્યવૃત્તિ ને ગણવેશ મળે છે। એના પછી 9-10માં આવે તો 9-10માં પણ સરકારે શિષ્યવૃત્તિના રેટ ઘણા સુધારી દીધા છે। પીએમ યશસ્વી યોજના સરકાર લાવી છે અને પીએમ યશસ્વી યોજના હેઠળ 9મા 10માના બાળકને 4000 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે। 4000 રૂપિયામાં તો આજે બધું બાળકને દફતર લેવું હોય, ચોપડા બધું આવી જાય આજની પરિસ્થિતિમાં। અને 11-12માં અને કોલેજમાં 5000 થી તો 20000 રૂપિયા સુધી શિષ્યવૃત્તિ મળે છે, પણ આ ઘણાને ખબર હોતી નથી। એટલે મેન હેતુ આપણો શિક્ષણ શિબિરનો છે કે આ બધી સરકારની યોજનાઓ છે, એ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય અને છેક છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે। એવી રીતે બાળક ભણી રહે। ભણ્યા પછી પણ સરકારે ચિંતા કરી છે કે ભાઈ એને નોકરી મેળવવી છે, તો નોકરી માટે સરકારે જે આપણે કોચિંગ ક્લાસો ચાલે છે, સ્પર્ધાત્મક ક્લાસો ચાલે છે, આપણને ખબર છે, બધા ઘણા જાય